ગયા છે 3 અને અત્યારે પાણી આવ્યું. દાણ લાવી દીધું, પાપડી અને સાગરદાન. હવે 1 મહિનાની શાંતિ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો અત્યારે રાતના વાગ્યા છે 3 અને અત્યારે પાણી આવ્યું. તો હું અને દશરથ જો પાણી ચાલુ થઈ ગયું, મશીન બંધ કરાયું. ડીઝલ જે પહેલાંનું બીજાનું હતું એ કઢાયું અને આપણું ડીઝલ નંખાયું. પાછું મશીન ચાલુ કરાયું. લગભગ પાણી તો 2.5-3 કલાક જ ચાલશે. ઘણા 3.25 કલાક. મકાઈ અને રજકો પાવાનો છે, બસ એટલું પાવાનું છે. ખાતર મેં નાખી દીધો હતો, બધું ગોઠવી દીધું હતું. હવે 3 વાગે પાણી આવ્યું. તો હવે જોઈએ કેટલું ચાલે. ઠંડી નથી બિલકુલ. આજે છે ખરી ચમકારો, પણ એટલો બધો નથી, કારણ કે 2 દિવસ પહેલા હતી એટલી આજ નથી. હા, દાડાને એટલો વાયરો આવતો હતો ને, દાડાનો નથી ને આવો નવો વાયરો રાત મરે ને પાણી આવે તો પાણી તો આવે પણ વાયરો ના આવે. વાયરો નથી ને, તો અત્યારે શિયાળો વાયરો હોય ને તુંબડા બોલાવે યાર. દાડાને કેવો વાયરો હતો ખબર? આજે એવું લાગતું હતું કે વધારે આવશે વરસાદ, વાયરો એમ. અને વાદળો પણ તો વરસાદ આવ્યો પણ આવ્યું નથી. સાંજે તો વાદળો ભરપૂર હતું, આખું આકાશ એમ કમ્પ્લીટ. એમ કે અચાનક જે મહિના પહેલો વરસાદ આવ્યો હતો ને 26 તારીખે, એવું અચાનક આવશે પણ નહીં આવ્યું એવું. અને થેન્ક યુ, હું જોતું પણ નથી કારણ કે એરંડા બધા ભાગી દીધા. અને સરકારશ્રી સર્વેવાળા પણ આવ્યા હતા, ગ્રામ સેવક. જેને એરંડા ભાગ્યા ને એને ગઈકાલે સર્વેવાળા પણ આવ્યા હતા. અમારા ખેતરમાં પણ આવ્યા હતા, સર્વે કરી ગયા. દેશા સર્વેવાળા આવ્યા હતા કાલે. હા, આપણું ગાઈડ સર્વે કરીને જ્યાં કેટલા મળશે, જે થોડા ઘણો લાભ મળશે તમને મળશે 4 ભાગે. અંદાજિત તો ના કહેવાય પણ લાભ આવશે ખરી. ત્યાં મારું આજ તો ટ્રેક્ટર લઈને ભરાવતો અને વળતો પાપડીને દાણા લેતો. બાઇકના રજા. આજ ટ્રેક્ટરનું કામ. હે પાવતી તમારી લ્યો. દાણ લાવી દીધું, પાપડી અને સાગરદાન. હવે 1 મહિનાની શાંતિ. ટાઈમ થઈ ગયો 8:30. ફટાફટ નાહી લઉં અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે વરસાદ આવે એવું કર્યું. ખબર નહીં, પહેલાંની જેમ હજુ અચાનક આવી ગયો હતો. ચાની રોટલી આ ગાય આવી હતી કાલ ખાવા? ગાય ખાવા આવી હતી? ના આવી હતી નાની. સમય થયો 9:30 અને બસ હવે સીધા જશું ઓફિસે, કારણ કે રાતે પાણી આવ્યું 3 વાગે અને 6 વાગ્યા સુધી ચાલ્યું. મેં તો 10 વાળ્યું તો ખાલી એને બધું સરખું કરાવીને નીકળી ગયો હતો. એક આ પ્લાસ્ટિકનું જે પાણી નીકળવાનું તે પાથર્યું. પાછું 10 નીંદવા આવ્યો. ગાયની રોટલી પણ લઈ લીધી. સવારમાં તો બહુ વાદળા હતા, પણ હવે જે વાદળા તો અત્યારે છે પણ અત્યારે
થોડું આછું કર્યું લાગે, શું ખબર આખા દિવસમાં શું કરે. ગઈ વખતે 1 મહિના 26 તારીખે તો અચાનક વરસાદ આવ્યો, ખબર નથી પોણી ચાલુ તો અચાનક વરસાદ આવ્યો, વરી બંધ કરાવી પોણી, ફેર ચાલુ કરાવી, ફેર બંધ કરાવી, એવું થયું. હવે આ વખતે ખબર નહીં કેવું થાય. આવું થાય. 3 ઋતુ ભેગી થઈ જાય, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઓફિસથી તો ઘરે આવીને જમવાનું થયું પહેલાં જમી લીધું, ના તો ઠંડી બહુ પડી, આખો દિવસ જાકેટ ઉતાર્યું નહીં. અને એક અમારે જો હસુની ટેવ દો, ખાવા ખાતા જાય ને ફોન જોતા જાય તો જ ખાવા ભાવે. સમતા ગઈ પછી એક સાંજનો સવારમાં ફોન ના હોય તો ચાલે, તો આખો દિવસ ખાઈ લે, પણ સાંજે તો એને ફોન જુએ. બસ શોર્ટ વિડીયો આમ જોતી જાય, ખાતી જાય, તો જ સાંજે ખાવાનું, બાકી નહીં. અને આજ ખાવામાં બની છે મસ્ત મજાની કઢી. જે પાછળ વિડીયો બન્યો ને પછી પધરામણીનો, એ તો મસ્ત બની, એમાં તો કોઈ ખામી નથી, એમાં વોચ ટાઈમ પણ સારા ભરાણ્યા. તો બધાનો ધન્યવાદ. અને આજ તો બી ફોન તૂટતો બચી ગયો. મેં ઉપર ફોન ભરાયો તો મારું ચાર્જિંગ ત્યાં ખોરાઈ ગયું, ડટ્ટો ખાલી કેબલ છે, એટલે એ કેબલ ક્યાં લાગે નહીં આઈફોનનો. પછી નાનું પિન હતું, એક ઇયરફોન ભેગો પિન, એ પિનથી મેં જે બોક્સ હતું ને ચાર્જિંગ એના પર મૂક્યો હતો, અહીંયાથી પરથી ફોન જેવો વાઇબ્રેટ છે એવું નીચે પડ્યો પ્રિન્ટરમાંથી. સારું કે ઉલટો પડ્યો, જો સીધો પડ્યો હોત ને તો 100% તૂટી જતો, ઉલટો પડ્યો. ઉપરથી ઉલટો પડ્યો તો નીચે ટપ્પો ખાધો મારા પગ ઉપર, બચી ગયો, ખાલી ગાચ જ તૂટ્યો. 180 રૂપિયાનું જ નુકસાન થયું, કાં તો 15-20 હજાર નુકસાન થઈ જતા. બોલો, દૂધ પીવું છે? બસ પીવો. ને લ્યો હાલ દાણા મૂકીને માથડી જી લ્યો, ત્યાંથી ઉતર. શું ના પડીશ ભય પડવા જો બેટી, હાલ કે પડી ને. આની સાથે વિડીયો એન્ડ કરીશું, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ, ધન્યવાદ. અશું તારે કાં કેવું કંઈક કે ચક્કી કાપી લેવી છે તારી. નાખો